સ્વીટ કોર્નની ખાસિયત એવી હોય કે અમુક વાતાવરણ કે પેલું કઈ હોય તો અહીંયા સુધી એને મકાઈ નથી આવતી. ઉપરનો જે ભાગ આ હોય કે નહીં એ ભાગ કોરો હોય, ખાલી રહે, આ ખાલી રહે. પણ જી માસ્ટર ના સ્પ્રે પછી ઠેઠ ઉપરની એની જે મૂછ હોય ત્યાં સુધી દાણા ભરેલા છે, ક્યાંય ખાલું નથી. ખાલી રહેવાનો પ્રશ્ન બહુ હોય. હા, મકાઈમાં આ આની ખાસિયત છે. જનરલી એવું હોય કે એક મકાઈ સારી હોય ને એક નબળી હોય, બદલામાં નાખવી પડે. આનો ઉપયોગ કર્યા પછી બે મકાઈની સાઈઝ એક સરખી દેખાય છે, એ નજરે દેખાય છે. મને તો 100% મળ્યું છે. ચોથા જમણે રિઝલ્ટ ત્રીજાથી ચોથા દિવસે તમને પાક્કું રિઝલ્ટ મળી જાય. મધુભાઈ ની જેમ વિહાભાઈ છે, મધુભાઈએ કેમ ડુંગળીમાં ઉપયોગ કર્યા પછી એને પાછું પેલા ઘઉંમાં નાખ્યું, એમ વિહાભાઈએ મકાઈમાં ઉપયોગ કર્યા પછી એને પોતાના ચણામાં પણ નાખે, ચણામાં પણ ઉપયોગ કર્યો છે. જો આ વસ્તુ છે, તમે એક વસ્તુમાં તમને રિઝલ્ટ મળ્યું છે તો તમે બીજા પાક કરતા હોય છો તો તમે એમાં ઉપયોગ કરવા માટે અચકાશો નહીં. પાન લાલ થવાનો ચણામાં અને જાંબુડિયા થવાનો એવો પ્રોબ્લેમ હતો, પણ આ ઉપયોગ કર્યા પછી નથી. હા, એકદમ સરસ રિઝલ્ટ. જો અત્યારે વિયાભાઈ મકાઈમાં નાખ્યું છે તો બીજા મકાઈ કરતા ખેડૂત મિત્રોને આપણે એ જ કહીએ કે તમે એકવાર આમાં લઈને યુઝ કરો, બરાબર, પરિણામ 100% સારું જ મળશે. જી મસ્ટરમાં અમારે હજી ક્યારે કોઈની સિંગલ કમ્પ્લેન નથી કે આમાં રિઝલ્ટ નથી મળ્યું. દરેક ખેડૂત પાસે જાય તો એ રાજી ખુશીથી અમને બોલાવીને કહેતા હોય છે કે તમે અહીંયા અમારું પેલું જોવા આવો. નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે ફરીથી એક બાજુના ફિલ્ડમાં થોડીક વાર પહેલાં આપણે આજે તારીખ છે 5/1/2025 રોજ જે ડુંગળીનું ફિલ્ડ આપણે અત્યારે હમણાં થોડી વાર પહેલાં જોયું, બાજુમાં ફિલ્ડ છે આપણું મકાઈનું ફિલ્ડમાં આપણે જે ખેડૂત મિત્ર છે તે અહીંયા આપણે હાજર છે. અને મકાઈમાં આપણે જે શું માવજતો કરી હતી અને કેવા પરિણામો મળ્યા છે એ પૂછીએ. આપણે એક પૂરું નામ આપણું જણાવજો. આપણું વિહાભાઈ કથડભાઈ પાદરી ભમ્મર, પાદરી ગામ છે તળાજા તાલુકાનું. અને વિહાભાઈ ની વાડીએ આપણે અહીંયા છીએ અને હાલમાં મકાઈ જે સ્વીટકોર્ન મકાઈ હોય છે, અમેરિકન મકાઈ, જે એમનું વાવેતર અહીંયા તળાજાના વિસ્તારમાં ખૂબ સારા પ્રમાણમાં થતું હોય છે. તો આપણે વિહાભાઈ, આપણે જે મકાઈનો પાક છે એમાં થોડાક દિવસ પહેલા તમે જે માવજતો કરી હતી એ પહેલા આપણે પાકની પરિસ્થિતિ શું હતી? આમ પાક કેવો લાગતો હતો તમને ત્યારે? ઊંચાનીસો પાક હતો. આ પાવડર નાખ્યા પછી અઠવાડિયામાં બધો એક સરખો થઈ ગયો. અઠવાડિયા દિવસમાં જે આ તમે જમીનમાં જે જી માસ્ટર જે આ કાળું પાવડર છે એ પીવડાવ્યો, એક સરખો થઈ ગયો, એક સરખો થઈ ગયો. પછી ઉપરથી આ છંટકાવ આપ્યો. એના પીવડાવ્યા પછી થોડાક દિવસે તમે ઉપરથી સ્પ્રે કરાવ્યો જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ નો. તો અત્યારે જે મકાઈની પરિસ્થિતિ છે, જે તમને એનો ફળની સાઈઝ કે એનો રંગ, એનો વધ વિકાસ, તો એની અંદર તમને કેટલા દિવસમાં કેવું કામ મળ્યું? તમે તમારી રીતે અમને જરાક જણાવો. પેલા શું પરિસ્થિતિ હતી, અત્યારે કેવું? પેલા ભાઈ અત્યારે તો 50% ફેર પડી ગયો. 15-20 દિવસમાં તમને 50% વધ વિકાસમાં, એના રંગમાં, હાઈટમાં અને એમાં તમને ફેરફાર લાગે છે. તો આ મકાઈની અંદર તમે આ વસ્તુ પહેલી વખત અનુભવ કર્યો છે? પહેલી વખત. પેલા કોઈ તમે પ્રોડક્ટો વાપરી હોય તો એમાં તમને આટલું ઝડપી આવું કોઈ પ્રોડક્ટનું કામ મળેલું હોય? ના, આવું રિઝલ્ટ નહીં મળ્યું કોઈને. એમ એટલે જે આપણે મકાઈની જે ખેડૂત મિત્રો ખેતી કરે છે, સ્વીટકોર્ન છે કે બીજી કોઈ મકાઈઓ છે, ચારાની મકાઈઓ, ઘાસચારાના પાકો છે, તો એમાં પણ ખેડૂત મિત્રો જુવાર, બાજરી જેવા પાકો છે, એમાં વાપરીને તમે અનુભવ કરી શકો છો. હકીકતમાં આ પ્રોડક્ટ ઓલ ઇન વન છે. કોઈ પણ પાક હોય, કોઈ પણ ઋતુ હોય, બધી ઋતુમાં આપણે સારામાં સારું પરિણામ આપતી પ્રોડક્ટ જી માસ્ટર છે. તો આપણે ભાઈને પણ પૂછીશું, કાનુભાઈને. કાનુભાઈ, આપણે આ મકાઈના પાકમાં તમે આજુબાજુમાં ફિલ્ડમાં તમે જોતા હોય તો તમને આ ભાઈના જે અનુભવો છે એ પછી તમને કેવું લાગ્યું કે આ વસ્તુનું પરિણામ મકાઈમાં સારું? આ સ્વીટ કોર્નનું વાવેતર અમારે તળાજા તાલુકામાં ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. બરાબર. આ મકાઈ મારી વાડીની બાજુમાં જ છે. હા, બરાબર છે. એટલે હું અહીંથી રોજ મકાઈ જોતો. પેલા શરૂઆતમાં મેં જોયું ને તો તમને એમ થાય કે આમાં કેમ આમ થયું છે. હા, બરાબર છે. કઈ ફોલ્ટ છે, કઈ શું છે, કઈ ખબર નહોતી પડતી. પણ આ એમણે યુરિયાની હારે નાખ્યું જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ. હા, બરાબર છે. અને જી માસ્ટર લિક્વિડ નો એને સ્પ્રે કર્યો, ઈયળની દવાની હારે, ઇમામેક્ટિન બેન્ઝોએટ ની હારે, આ બેયનો ભેગો સ્પ્રે કર્યો. તો આની ખાસિયત હું તમને બતાવું. તમે વિડીયોમાં બીજા ખેડૂતોને જાણ થાય એના માટે હું તમને બતાવું. જે મકાઈનો એક આપણે આ ડોડો એક લીધો છે, હજી દાણા ભરાવાની શરૂઆત જ થઈ છે,
પણ સ્વીટ કોર્ન ની ખાસિયત એવી હોય કે અમુક વાતાવરણ કે પેલું કઈ હોય તો અહીંયા સુધી એને મકાઈ નથી આવતી. ઉપરનો જે ભાગ આ હોય કે ને એ ભાગ કોરો હોય, ખાલી રહે, આ ખાલી રહે. પણ જી માસ્ટર ના સ્પ્રે પછી ઠેઠ ઉપરની એની જે મૂછ હોય ત્યાં સુધી દાણા ભરેલા છે, ક્યાંય ખાલું નથી. ખાલી રહેવાનો પ્રશ્ન બહુ હોય હા મકાઈમાં. આ આની ખાસિયત છે અને એની કિંમત પણ નથી આવતી માર્કેટમાં, એ પણ સાચું છે. બાકી તમે એકંદરે જોવો તો આમાં અમુકમાં બે મકાઈ છે. બે માં એવું છે, નકર જનરલી એવું હોય કે એક મકાઈ સારી હોય ને એક નબળી હોય, બદલામાં નાખવી પડે. આનો ઉપયોગ કર્યા પછી બે મકાઈ એક સરખી દેખાય છે, એ નજરે દેખાય છે. એટલે પ્રોડક્ટ ખૂબ જ સારી છે. મકાઈ છે, ચણા છે કે ડુંગળી હોય, કોઈ પણ પાક હોય એવરગ્રીન છે ખેડૂત માટે. એટલે ખેડૂત મિત્રો, આપણે જી માસ્ટરના પરિણામો કોઈ પણ પાક હોય બધી જ પાકમાં સંતોષકારક ખૂબ જ સારા મળે છે અને ખેડૂતોના પ્રતિભાવો પણ એક દિવસે ને દિવસે બધા જ પાકોમાં સદંતર આપણને મળતા જ રહે છે. અને આજે આપણે જે ફિલ્ડમાં નીકળ્યા છીએ તો આજે રવિવારના દિવસે આપણે જેટલા ફિલ્ડ જોયા છે ખેડૂત મિત્રોના, તે બધા જ ખેડૂત મિત્રોના સંતોષકારક જવાબો આપણને મળ્યા છે જી માસ્ટરના. અને આજે ભાઈ વિયાભાઈ પણ આપણને સારામાં સારું અચાનક આપણને મળી ગયા છે, તો એમનું પણ એક અનુભવ આપણને સાથે મળી ગયો છે ડુંગળીના ફિલ્ડની સાથે. તો વિયાભાઈ, આ વિશે તમારે કઈ બીજી વાત અમને કરવી હોય તમારા લગતી, કે આમાં અમને કેવી બીજા ખેડૂતોને વાપરવા જેવી ખરી પ્રોડક્ટ આ ખેડૂતને વપરાય, તો મકાઈ કરતા ખેડૂત મિત્રોને તમે ભલામણ કરી શકો ખરા કે આ વસ્તુ હકીકત મને કામ મળ્યું છે, તમે પણ કરી જો એવું તમને લાગે? મને તો 100% મળ્યું રિઝલ્ટ. હા, તો ખેડૂત મિત્રો, આ વસ્તુ ત્રીજાથી ચોથા જમણે રિઝલ્ટ આનું, ત્રીજાથી ચોથા દિવસે તમને પાક્કું રિઝલ્ટ મળી જાય. બધા જ પાકોમાં આપણને એ પ્રમાણે મળે છે, પણ આજે વિયાભાઈ પોતે જ બોલ્યા છે કે આપણે ત્રીજા ચોથા દિવસે શરૂઆત દેખાડી દે છે કામ. એટલે તમામ પાકોમાં આપણને કામ મળતા જાય છે. અને આપણે પણ થોડું વાપરીને અનુભવ કરો તો તમે પણ આ પ્રોડક્ટ વિશે વધુ મધુભાઈ ની જેમ વિહાભાઈ મધુભાઈએ કેમ ડુંગળીમાં ઉપયોગ કર્યા પછી એને પાછું પેલા ઘઉંમાં નાખ્યું, એમ વિહાભાઈએ મકાઈમાં ઉપયોગ કર્યા પછી એને પોતાના ચણામાં પણ નાખે, ચણામાં પણ ઉપયોગ કર્યો છે. જો આ વસ્તુ છે, તમે એક વસ્તુમાં તમને રિઝલ્ટ મળ્યું છે તો તમે બીજા પાક કરતા હોય છો તો તમે એમાં ઉપયોગ કરવા માટે અચકાશો નહીં. આ વસ્તુ તમને પરિણામ આપે છે. પાન લાલ થવાનો ચણામાં અને જાંબુડિયા થવાનો એવો પ્રોબ્લેમ હતો, પણ આ ઉપયોગ કર્યા પછી નથી. એકદમ સરસ રિઝલ્ટ છે. મૂળ વસ્તુ છે તાકાત આપે છે, જમીનમાંથી મૂળથી તાકાત આપે છે મૂળને, એટલે છોડની તંદુરસ્તી સારામાં સારી બનાવે છે. છોડની તંદુરસ્તી સારી બને એટલે રોગ જીવાત સામે ટકવાની અને એને પ્રતિકાર કરવાની શક્તિ સારી બને, એટલે છોડ તમને ઓટોમેટિક સારો અને તંદુરસ્ત બતાય. આ પ્રોડક્ટ વિશે આપણે વધુ ને વધુ માહિતી આપણે આપતા હોઈએ છીએ અને ખેડૂતો પણ આપણને નવા અનુભવો આપતા હોય છે. તો લાલુભાઈ, આ વિશે તમારે પણ કંઈક જાણ કરવું હોય, કંઈક માહિતી આપવી હોય તો ફિલ્ડની લગતી આપો તમે. નિલેશભાઈ, અમે તો દરરોજ ફિલ્ડમાં ખેડૂતને એ જ આપણો પ્રપોઝ રહે કે વધારે ખેડૂત મિત્રો આપણે જી માસ્ટર સુધી પહોંચી શકે. એમાંથી આપણે જો અત્યારે વિયાભાઈ મકાઈમાં નાખ્યું છે, તો બીજા મકાઈ કરતા ખેડૂત મિત્રોને આપણે એ જ કહીએ કે તમે એકવાર આમાં લઈને યુઝ કરો, બરાબર છે, પરિણામ 100% સારું જ મળશે. જી માસ્ટરમાં અમારે હજી ક્યારે કોઈની સિંગલ કમ્પ્લેન નથી કે આમાં રિઝલ્ટ નથી મળ્યું. દરેક ખેડૂત પાસે જાય તો એ રાજી ખુશીથી અમને બોલાવીને કહેતા હોય છે કે તમે અહીંયા અમારું ફિલ્ડ હવે જોવા આવો. બરાબર છે. તો આ છે જી માસ્ટરની સફળતા, અને આપણે એક સૂત્ર સાથે છીએ કે જી માસ્ટર છે તો ચિંતા શું. તો એ સાથે ખેડૂત મિત્રો ચિંતા છોડી દો અને એક વખત ફરજિયાત અપનાવી અને અનુભવ કરી જુઓ, એટલે તમે પોતે જ કહેશો કે આપણે બધા જ પાકમાં દર વખતે આ વસ્તુ ઉપયોગ કરવા જેવી છે અને તમને જે ખર્ચ કરો છો એનું પૂરેપૂરું વળતર મળવાની ખાતરી અમે આપીએ છીએ. તો આ સાથે આપણે અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ અને વિડીયો પૂરે સુધી જોજો અને બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો. અને અમારી જે કંપનીની ચેનલ છે ગુજરાત બાયો સાયન્સ, તેમાં પણ તમે સબસ્ક્રાઈબ કરજો. અને વધુ માહિતી અને વધુ પ્રોડક્ટ મેળવવા માટે તમે અહીંયા આપણે તળાજા અને આજુબાજુના ગામડાના લોકોને અહીંયા આપણે સેન્ટર છે તો એમનો તળાજા નંદકિશોર એગ્રો સેન્ટર તળાજા આવેલો છે. હાજી, નમન મોલ ની સામે. હાજી, રામપરા રોડ, નંદકિશોર એગ્રો નો મોબાઈલ નંબર છે 78 68 64 35. કાનુભાઈ ભમર નામ છે. ઓકે, તો ત્યાંથી પણ તમે ખેડૂત મિત્રો આ પ્રોડક્ટ મેળવી શકો છો. અને વધુ માહિતી માટે વિડીયોમાં પણ મોબાઈલ નંબર સાથે આપેલો છે દિલ મિત્રનો, તો ત્યાંથી તમે ફોન કરીને પણ અવશ્ય પૂછી શકો છો. આ સાથે જય ભારત, જય હિન્દ.